આજે અમારા ક્લાયન્ટ મિસ્ટર વિનીત પટેલના કેનેડા પરમનન્ટ રેસિડેન્સી આવે છે, તે બદલ હું તેમને કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું. કોંગ્રેચ્યુલેશન સર. થેન્ક યુ. સો ફાઇનલી તમારા પરમનન્ટ રેસિડેન્સી આવી ગયા છે. શું ફીલ કરી રહ્યા છે? કેવું ફીલ કરી રહ્યા છો? અત્યારે કંઈ બોલી શકાય, કંઈ વ્યક્ત કરી શકાય એવું જ નથી. કંઈ ઇમેજિનેશન એ જ નહોતું મારા જોડે કે કઈ રીતે પોસિબલ થઈ ગયું, કારણ કે બહુ પ્રોબ્લેમથી ફેસ કરીને આવ્યા છે એટલા માટે. ઓકે, ધેટ્સ વેરી નાઇસ. ઓકે, સો ફાઇનલી તમે જ્યારે ઘણા ટાઈમ પહેલા આવ્યા હતા સ્કાયલાઇનમાં, ત્યારે તમે કોને મળ્યા હતા, એમની સાથેની ઇન્ક્વાયરી કેવી રહી હતી, અને ઇન્ક્વાયરી પછી તમને કેમ એવું લાગ્યું કે હવે મારે સ્કાયલાઇન સાથે જ આગળ વધવું જોઈએ? કારણ કે સૌથી પહેલાં આ રેફરન્સ મને કેનેડા તરફથી જ મળ્યો હતો. જી. કારણ કે એ લોકોએ પહેલાં અમને કામ આપેલું હતું, તો એમને મને રેફરન્સ આપ્યું કે આ ભાઈનું કામ બહુ જ સારું છે. ઓકે. તો હું ફેમિલી લઈને આવ્યો અહીંયામાં, થોડું એ કર્યું, જીતનભાઈ જોડે થોડી વાતચીત કરી, લાગ્યું કે એમને એક એ ટ્રસ્ટ લેવલ અમને અપાયું કે ભાઈ થઈ જશે તમારું કામ, ચિંતા ના કરશો. એટલા માટે પછી અમે આ ચૂઝ કર્યું, બીજો કોઈ ઓપ્શન નહોતો અમારા જોડે પછી. ઓકે, સો આફ્ટર ધેન તમારી પ્રોસિજર ચાલુ થઈ. સો પ્રોસિજરથી નોમિનેશન સુધીનો સ્ટેજ કેવો રહ્યો, નોમિનેશન ટુ પરમનન્ટ રેસિડેન્સીનો કેવો સ્ટેજ રહ્યો, અને બીજી એક વસ્તુ કે તમારું મેજરલી એડમિન સ્ટાફ સાથે વધારે કનેક્ટિવિટી હતી આફ્ટર ડ્યુરિંગ ધ પ્રોસિજર, તો એમની સાથેનું તમારું કોર્ડિનેશન કેવું રહ્યું? એક તો સૌથી પહેલી અનએક્સપેક્ટેડ વસ્તુ જે હતી કે મારું નોમિનેશન 1 વીકમાં આવી ગયું હતું. જે નથી આવતો પણ આવી ગયો. એના પછી એડમિન ટીમના કોઓપરેટથી જે ડોક્યુમેન્ટ હતા એ શાયદ 1 મહિનામાં મેં બધા કમ્પ્લીટ થઈ ગયા અને એમને ફાઇલ મૂકી દીધી. જી. કામ એકદમ કમ્પ્લીટ હતું. જે ડોક્યુમેન્ટ આપણે જોઈતા હતા, એમને જોઈતા હતા, એ ગમે ત્યારે કોલ કરીને પણ એ કોઓપરેટ કરતા હતા આપણા જોડે, એટલે થઈ ગયું. એડમિન ટીમમાં હનીસા મેમ હતા, બહુ સરસ કામ કર્યું એમને, અને દર વખતે કોઓપરેટ કરતા હતા. અમુક વખત મારા કોઈ પ્રોબ્લેમ હોય, મતલબ ફેમિલી લોકો જે થતા હોય, આપણે સમજાવીએ, ફેમિલી ના સમજે, તો એ લોકો ફેમિલી જોડે પણ વાત કરીને એમને સમજાવવાની કોશિશ કરી હતી. તો એમનું કામ એક ચોક્કસ હતું એમ. થેન્ક યુ. ઓકે, સો ફાઇનલી તમારું નોમિનેશનથી પરમનન્ટ રેસિડેન્સીનું જે સ્ટેજ હતો એ કેટલું શોર્ટ ટર્મમાં આવી ગયું? મારું નોમિનેશન 6થા મહિનામાં, મતલબ 7મા મહિનામાં જ આવ્યું હતું. હા, 28 જુલાઈ. ઓકે, 28 જુલાઈ 23માં. ઓકે, એન્ડ કમ્પ્લીટ 1 વર્ષ થયું. એન્ડ સો ફાઇનલી અમારા જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે એમને તમે સ્કાયલાઇન વિશે શું કહેશો, અને આઉટ ઓફ 10 તમે શું રેટિંગ આપશો? એક તો સૌથી પહેલાં તો હું ખુદ પર્સનલી મારો ફ્રેન્ડ હતો, જેને મારી જેવી સિચ્યુએશન હતી કે પહેલાં રિજેક્શન હતા, તે સૌથી પહેલાં મેં એને જ અહીંયા આપ્યું કે ભાઈ તારું અહીંયા જ થઈ જશે, તો આપણે બંને જોડે જવા દઈશું. અને હું એ ભલામણ કરીશ કે અહીંયા આવો, એ લોકો ટ્રસ્ટ અપાવશે, અને એક વખત કહેશે કે અહીંયા થઈ જશે તો થઈ જ જશે. પછી એમાં કોઈ સવાલ ક્વેશ્ચન કરવાનો કોઈ મતલબ જ નહીં. તો હું રેટિંગ 10 આઉટ ઓફ 10 આપીશ. થેન્ક યુ વેરી મચ.